વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમેસ્ટરની લેવાનારી ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમના ઘર નજીકનું કેન્દ્ર આપવા માટે વિદ્યાર્થી સંગઠન અને એનએસયુઆઈએ માંગણી કરી હતી। ગુરુવારે એનએસયુઆઈ દ્વારા કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોરોનાની મહામારી વચ્ચે હાલમાં સંક્રમણમાં ઘટાડો થતાં ફરી શાળાઓ અને કોલેજો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષાની તૈયારી પણ જાહેર કરાઈ રહી હોય, જેને લઈને એનએસયુઆઈ ફરી વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવ્યું છે। એનએસયુઆઈ દ્વારા માંગ કરાઈ હતી કે યુનિવર્સિટી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં છેલ્લા સેમેસ્ટરની મુખ્ય પરીક્ષા ઓફલાઈન લેવાઈ જઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓને ઘર નજીક કેન્દ્ર પર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવાની ખૂબ જ જરૂર છે, એટલે કે બે પરીક્ષા વચ્ચે એક રજા આપવામાં આવે અને પરીક્ષા 29મી જુલાઈથી લેવામાં આવે વગેરે જણાવ્યું હતું। ચાલો તમે ઓફલાઈન લઈ લો, ટાઈમ ટેબલમાં ચેન્જ લાવો ને સાહેબ। એ તો છેલ્લે વિદ્યાર્થી માટે કરો, વિદ્યાર્થી તમારી બધી વાત માને તો તમે તો વિદ્યાર્થીઓ કહી શકો છો। ટાઈમ ટેબલ તો ચેન્જ કરો, તમે એક દિવસની રજા રાખો, શું ફરક પડે છે? ફાઈવ પણ તો ફાઈની એક્ઝામ હતી લાસ્ટ યર, કોરોનામાં હતી ત્યારે રજા આપેલી ને તમે, ત્યારે આજે શું ફરક છે? એવું શું ફરક છે? છોકરાઓ એ જ માંગે છે ને, આ છોકરાઓની જ માંગણી અમે કરીએ છીએ। આ બધા સ્ટુડન્ટ છે ને, બધા પોતે કેવી રીતે ભણી અમને સર સમજ નથી પડી રહી। વચ્ચે ગેપ આપવામાં આવે ને તો વિદ્યાર્થીઓને વાંચવા ઓફલાઈન એક્ઝામ ચાલો તમે લઈ લીધી, આપણે માની લઈએ સાહેબ, અમે ચાલો ઓફલાઈન નું પણ માની લઈએ, પણ કમસે કમ એક દિવસની રજા તો આપો સાહેબ, એટલું તો તમે કરી શકો છો। સમિતિ પાસે મીટિંગ બોલાવી દીધી છે, 8 તારીખે લોકોની સવારે 11 વાગે બોલાવી દીધી છે। અત્યારે કોમન ઇસ્યુ જે છે તમારા આપણે ભાઈ ઓનલાઈન ઓફલાઈન પછી દિવસો કરવા સિવાય બી જે આ મીન એન્ડ મેટર આવી છે હમણાં જે બીજી થાય છે બધા સમિતિ બંધ છે થવા સવારે 11 વાગે અમે બી બોલાવી છે, એવી જગ્યાએ વાત કરી તો જનરલ વાત કરી આપી જ રહ્યા છો ને સાહેબ તમે। ઓનલાઈનમાં એટલો ટાઈમમાં તમે રિઝલ્ટ નો ફેર નહીં પડી રહ્યો, ઓફલાઈનમાં રિઝલ્ટ તમને દિવસો વધી જશે। ઓનલાઈનમાં પણ તો રજા આપો જ છો ને સાહેબ તમે એક દિવસ, પછી ઓફલાઈનમાં પણ એક દિવસની આપી દો તો સર શું ફરક પડશે? એક હજી વસ્તુ કે આપણે ડીએનએ જેવું ટાઈમ ટેબલ 1 મહિના પહેલા બહાર પડે, આજે એવો સમય છે કે બસ અચાનક એટલે બધાના પોઈન્ટ 20 દિવસ એનએસયુઆઈ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં વાલીઓની આર્થિક સ્થિતિ ઘણી કથળી છે, જેથી ફીમાં 25%ની માફી આપવામાં આવે, ઉપરાંત કુમાર અને કન્યા છાત્રાલય પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કુલપતિને કરાઈ છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।